આપણી સામે આજે નૈમેશભાઈ છે કે જેઓ એ ટ્રેનમાં ઉપસ્થિત હતા અને ચશ્મદીદ ગવાહ છે અને એક ઘટના કઈ રીતે બની હતી એ નિમેશભાઈ પાસે જાણીશ. તો નૈલેશભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ તમને હું એ પૂછીશ કે આ ઘટના બની, તમે ત્યારે હાજર હતા, સૌથી પહેલા તમે શું ત્યાંની એ લોકેશન? નમસ્કાર. સો જ્યારે અમે લોકો ત્યાં હાજર હતા ત્યારે પહેલાં તો જે જનતા હતી, રાઈટ, એમને ડબ્બામાંથી જે બહાર પહેલાં તો બેગો ફેંકી. હવે જેવી બેગો ફેંકી લે બેગો ફાટીને જ્યારે બહાર જોયું તો અંદર નાની નાની લિકરની બોટલો હતી. સાથે સાથે એક માણસને પણ ત્યાં પકડીને રાખવામાં આવ્યો હતો પોલીસવાળા તરફથી, બરોબર. જ્યારે એમને જનતાએ બીજી બધી પાછળ નહીં તો 5 થી 6 બેગો કાઢી હશે એવી, રાઈટ. જે ત્રણ પેલી મોટી ટ્રોલી બેગ હતી, બીજી નાની નાની બેગો હતી જેની અંદર જથ્થાભરમાં લિકર હતા, નાની બોટલ, મોટી બોટલ, જેવા બિયરોના કેન હતા, બોટલ હતું. એટલે આખું એક આટલું એક જ માણસ આટલી બધી વસ્તુઓ જાહેર ટ્રેનમાં કેવી રીતે લઈ જાય એ સૌથી મોટો એક તો પ્રશ્ન હતો, જનતાનો પણ પ્રશ્ન હતો. જનરલ કોચ હતો કે પછી કોઈક રિઝર્વ? ના, એ જનરલ કોચમાંથી નીકળ્યું છે, બરોબર. હા, એવું પબ્લિકને એવું બી ક્યાંક એવું હતું કે ભાઈ જે એસી કોચ છે એ લોકો એમાંથી વધારે ખ્યાપોમાં આવે છે, ત્યાંથી લઈ જાય, કારણ કે એમાં કોઈ ચેકિંગ હોતું નથી એટલા માટે. અને બીજી એક વસ્તુ પૂછીશ કે સૌરાષ્ટ્ર જનતાનું સ્ટોપેજ નવસારીમાં હોય ખરી કે પછી જનતા એ આ રેડ પાડી એના કારણે આ સ્ટેશન પર અહીંયા સ્ટોપેજ આપવામાં આવી? ના, સૌરાષ્ટ્ર જનતાનું અહીંયા નવસારીમાં સ્ટોપ હોય છે, રાઈટ. જે મુંબઈથી નીકળીને વેરાવળ જાય છે અને એમનું અહીંયા નવસારીમાં સ્ટોપ હોય છે. અરાઉન્ડ 5 અને 10 સાંજે આવે છે ટ્રેન. એ જે ટ્રેન ટાઈમ ઉપર જ હતી, પણ આ બધું ઇસ્યુ જે થયો હતો, બસ સ્કેમ આવ્યું હતું બહાર, બરોબર, જેના કારણે ટ્રેન એ દિવસે થોડી ત્યાંથી એક નીકળી હતી. અને હા, એ બીજી વસ્તુ એવી છે કે ત્યાંના જે અંદરના જે માણસો હતા, જે આપણે રેલવે તંત્ર કહો તમે, બરોબર, એ લોકોને ખબર છે કે ચલો આટલો દારૂ પકડાયો છે, બરોબર, તો એ ટાઈમે પણ એ લોકો ટ્રેનને જવા દેતા હતા ત્યાંથી ગ્રીન સિગ્નલ આપીને, રાઈટ. પણ હા, અત્યારની જનતા જે જાગૃત જનતા છે એમણે એ ટાઈમે પણ એને ત્યાંથી ચેન ખેંચી અને એ લોકો ત્યાં ટ્રેનથી સ્ટોપ કરાવી છે. નહીં તો 4 થી 5 વખત ટ્રેન સ્ટોપ કરી છે. અને છેલ્લે તો એ જનતાને એવી ધમકીઓ આપવામાં આવી કે અગર તમે ટ્રેનમાં નહીં ચડો તો તમારા ઉપર કાર્યવાહી કરીશું, લીગલ કાર્યવાહી કરીશું, જેથી કરીને તમારે પણ આગળ પ્રોબ્લેમ ઊભો થઈ શકશે. એમાં બની શકે કે કદાચ આરપીએફ વાળા એવું ઈચ્છતા હોય કે ટ્રેનમાં ક્રાઉડ ના, એટલે પ્લેટફોર્મ પર ક્રાઉડ ભેગો ના થાય અને આ ઇસ્યુ વધારે મોટો ના થાય, એવું કંઈક એ લોકોનો સંદેશો હોય. જો સર, અગર આમાં બે બાજુ તમે જુઓ તો એક બાજુ એવું હોઈ શકે કે ભાઈ હા ચલો એ લોકો એમની સેફટી માટે કહી રહ્યા છે કે ભાઈ ચલો બીજી તંત્રમાં અંદર જે માણસો પેસેન્જર ટ્રાવેલ કરે છે એમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તકલીફ ઊભો ના થાય. પણ જનતાનું કહેવું શું હતું કે ભાઈ ચલો તમે અહીંયાથી ટ્રેન જવા દીધી, પણ હજુ કોઈ આના જેવો અંદર બીજો માણસ બેઠો હશે બેગો લઈને અને એમાંથી કોઈ માણસ ભૂલેથી બીજા કોઈના બેગમાં બોટલો નાખી દીધી અને અગર એ માણસને કોઈ પોલીસ કે પ્રશાસન પકડશે તો એની હાલત શું થશે? કારણ કે આટલા જથ્થામાં જે માલ નીકળ્યો તો બહાર, રાઈટ. આજે કોઈ આમ જનતા એક બોટલ લઈને બી ક્યાંયથી બહાર નીકળે છે ને તો માણસ બીવે છે, અને માણસ જ્યારે આખી હજારો નવીન લઈને નીકળ્યો હતો તો એ માણસ એમનામ તો ના નીકળી શકે સાહેબ. આ તો પાછળ એમને કોઈ સપોર્ટ હોય એનો કોઈ માણસનો, આઈધર એમને કોઈ પોલિટિકલ સપોર્ટ હોય, આઈધર એમને કોઈ બીજા કોઈ તંત્રનો અંદરનો કોઈ માણસનો સપોર્ટ હોય તો એ નાબૂલી માણસ ત્યાંથી એટલો માલ લઈને જઈ શકે. દેખાવ કરવામાં કેવા હતા જે બે આરોપીઓ? આપણે એમ કહેવાય છે કે આ આખી ઘટનામાં 2 આરોપીઓ ઇન્વોલ્વ હતા. એ કોઈક સામાન્ય માણસ દેખાવ જેવો હતો, બુટલેગર જેવો કંઈક દેખાવ, કે એ લોકો કંઈક પ્રોફેશનલ લુક ના હતા? એ લોકોનો જરાક તમે આંખે દેખી એ લોકોને જોયા છે આરોપીઓનો, એના વિશે જરાક જણાવશો? જો સર, દેખાવમાં તમે જુઓ તો માણસ એકદમ સાધારણ અને ગરીબ વર્ગનો માણસ હતો, જે પેલું મજૂરી કરીને માણસ ખાતો હોય ને એ મજૂરી માણસ હતો. એના કપડાં બી એવા જ હતા, મજૂરી જેવા કપડાં હતા, માથે ટોપી પહેરેલી હતી, નોર્મલ શર્ટ પેન્ટ હતો. એવું કોઈ પ્રોફેશનલિઝમનો માણસ નહોતો. આ તો કેવું હતું, લગભગ એવું બી હોય શકે એ માણસ ખાલી સ્પેશિયલી આવી રીતે માર રાખવા તૈયાર ખરે જાણી જોઈને કર્યો એક્ઝેક્ટ, જેથી જનરલમાં એને ઇઝી પડે અને લોકોનું ધ્યાન ઓછું ખેંચાય એ માટેનું હોઈ શકે. બીજો એક મારો સવાલ હતો કે આખી જે આ ઘટના બની ત્યારે નવસારીના પ્લેટફોર્મ નંબર 1 પર ઘટના છે, તો આરપીએફની જે બી કાર્યવાહી કરવાની હતી એને આપ કઈ રીતે જુઓ છો કે એ પ્રક્રિયામાં કેવી રીતે ઇન્વોલ્વ થયા અને આ મેટરથી કેવી રીતે બહાર આવી જવાયું, એના માટેનું કંઈક તંત્રએ કંઈક સંદેશો જાહેર કર્યો હતો કે ત્યાં એના વિશે જરાક?
જો સર એ જે ટાઈમ ઓફ જ્યારે આ બનાવ બન્યો ત્યારે આરપીએફના જે જવાન હતા એમને એવું કીધેલું કે ભાઈ અમે માણસને અત્યારે અમારા ગિરફ્તમાં લઈ રહ્યા છીએ અને અમે જ્યાં જે બી મુદ્દામાં જ અમે એને જપ્ત કરી રહ્યા છે અમે અમારી કાર્યવાહી આગળ કરીશું, બરોબર. પણ હા, એ પબ્લિકને એક ત્યાંથી એક થોડું સેટિસ્ફેક્શન નહોતું. એનું કારણ છે કે આટલો માલ લઈને જ્યાં માણસ પકડાવો છે એની પાસે નક્કી ખોલીને કોઈ મોટો માણસ બેઠો જ હોય તો જ એટલી હિંમત કરીને માણસ બહાર નીકળ્યો હોય. એ ઇસ્યુ પબ્લિક નતો કર્યો. તમે જે બી છે અત્યારે એનું કંઈક કરો નિરાકરણ, પણ એ પબ્લિકને ધમકાવી ડરાવીને એમને પાછી બેસાડી અને પછી એમને ત્યાંથી એ માણસને બી લઈ ગયા, ત્યાંથી જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ બી લઈ ગયા. એ આગળ એના પછીનું આજ સુધી કોઈ ન્યૂઝમાં ક્યાંય સાંભળ્યું નથી કે આ રીતનો કોઈ અપડેટ પણ નથી. એટલે જ મને આ થોડો અંદેશો ગયો કે એના પછી જે આરોપીઓ ઝડપાયા એના પછીનો કોઈ અપડેટ મીડિયામાં હાલ તો આવ્યો નથી. અને બીજી એક વસ્તુ પૂછીશ કે જ્યારે આ ફર્સ્ટ ટાઈમ કોઈ અંદરથી કોઈક વ્યક્તિએ જોયું છે ત્યારે એ નવસારીના કયા વિસ્તારમાં, તો પ્લેટફોર્મ સ્ટેશનથી નજીક હતા કે પછી આપણે ગાંધી ફાટકની પહેલાથી જ એમને અંદેશો કે એમને જાણી લીધું હતું? ઓકે, જે ભાઈ મેઇન હતા જે બોલે છે વિડીયોમાં તમે સાંભળ્યું હશે, એ ભાઈનું એવું કેવું છે કે દિલ્હી ખાતે ટ્રાવેલ કરે છે, બરોબર. હા, એ ભાઈ જોબ કરે છે, મે બી વાપી સાહેબ જોબ કરે છે. એ ભાઈનું એવું કેવું છે કે જ્યાંથી સુરત સ્ટેશન બનવાનું ચાલુ થયું છે અને ઉધનાથી ટ્રેન સ્ટોપ થઈ જાય, બરોબર, અને એ કારણસર એ લોકો ત્યાંથી માલ એ દિવસથી વધારે લઈ જવામાં આવે છે. એ કે એઝ અ જાગૃત જનતા એ ભાઈ ધ્યાન રાખીને જ બેઠો હતો, બરોબર. પણ આ દિવસે કંઈક એમને અંદર કનરગત થઈ હતી જે માણસ હતો જોડે, એના જોડે કંઈક અંદર બબાલ થયેલી અને આ ભાઈએ નવસારી સ્ટેશનમાં આવી અને બધી બેગો બહાર ફેંકી દીધી. જે જાગૃત જનતા હતી એની સાથે સાથે સપોર્ટમાં બીજા પણ લોકો હતા. કારણ કે સાહેબ આજે કોઈ પણ માણસ હોય ડર હોય આપણને અંદર, કારણ કે એમના પાછળ કોઈ મોટો માણસ બેઠો હશે. એ બધા ભાગી ગયા હતા સ્ટેશન પરથી? ના, જો એ જે હતા પબ્લિક જે હતી, હવે એ લોકોને આગળ ટ્રાવેલ કરવાનું હતું. કોઈ સુરત હતું, કોઈ રાજકોટ હતું, કોઈ અમદાવાદ હતું, રાઈટ. એ લોકોએ 4 થી 5 વખત પ્રયત્નો કર્યા કે ભાઈ ટ્રેન ખેંચીને પ્રોબ્લેમ ત્યાં એ લોકોને આખું સોર્ટ આઉટ કંઈ આન્સર મળે, પણ છેલ્લે તો એમને કંઈ એવો સેટિસ્ફેક્શન આન્સર મળ્યો નહીં કે ભાઈ હવે ટ્રેન ચાલુ કરી દો તમે અહીંયાથી, એટલે એ પબ્લિક આફેરું ચડી જશે. એટલે છેલ્લે માણસ ચલો એને જવું હોય ક્યાંથી સ્ટેશને, એ લોકો બધા ચડીને ક્યાંથી નીકળી ગયા અને પોલીસે બધું રફા કર્યું ત્યાંથી. એ પછીની આજની તારીખ સુધી કંઈ એનું કંઈ ક્યાંય જોવા જ નથી મળ્યું સાહેબ. ન્યૂઝપેપરમાં કે નથી કોઈ મીડિયામાં કે કોઈ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ક્યાંય નથી જોવા મળ્યું. જી બિલકુલ, આ એકદમ સત્ય ઘટના છે. બીકોઝ ઓફ કે જ્યારથી આ ઘટના બની એનો આ 5મો કે 6થો દિવસ હશે અને તંત્ર લીકર્સ જે આરોપી છે એને લઈને કોઈ મીડિયામાં કે આપણા સંજય રાય સાહેબ કે એસપી અગ્રવાલ સાહેબ બી એનો કોઈ પણ અપડેશન મીડિયામાં તો હાલ નથી આપવામાં આવ્યો કે પત્રકાર પરિષદ કરીને એમને કંઈક પ્રેસ રિલીઝ કર્યું હોય એવું કંઈક જોવા નથી મળ્યું. તો આવી એક ઘટના નથી, આ તો એક જસ્ટ ઝડપાઈ છે. નવસારીની જનતાને હું જસ્ટ એટલું કહેવા માંગીશ કે આવા તો કેટલાક ઘટનાઓ છે જે દબાઈ રહ્યા છે. એમાં કઈ હદે તંત્ર, પોલિટિશિયન્સ અને કઈ રીતે આ મજૂર વર્ગને ઇન્વોલ્વ કરીને આ બધી ઘટનાઓનો અંજામ કરવામાં આવે છે એનો અત્યાર સુધી કોઈ બી હદ પાર દેતા નથી કે ભાઈ આખી વસ્તુ કેટલીક ઘટનાઓનો અંજામ થતો હશે. તો આ આપણા નૈયેશભાઈ હતા. થેન્ક યુ સો મચ કે તમે અહીંયા આવ્યા અને એમણે આખી ઘટના વિશે ચર્ચા કરી. એના બદલ હું 360 ટીમ વતી હું એમનો આભાર માનું. નમસ્કાર. ખાલી બેન નામની છે બધા પોલીસ વાળા બધા હાથે મને લાગે સેક્શન કરે સહાય લોકો ફોન લગાવે સેક્શન બધા છે બધા બેગ ખોલ બધે આ મોકલાવો પેલા સંઘવીને કયા સંઘવી મોકલો એની મારે પોલીસ વાળા હેલ્મેટ પહેરો આ જરા તે કરો. અરે મેડમ આ ખોટું છે, આ ખોટી વસ્તુ થતી છે. બધાને ખબર છે જતાથી કેમ આ જેટલાનો માલ નથી ને એનાથી વધારે પોલીસને હપ્તા પહોંચ્યા. હો મારા જોજો બહુ સોનાની બોલો તો
પેસેન્જર ના વાગે યાર. પેસેન્જર વાગે બધું. છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર જનતા સહારામાં ઉભી રહી. રોજ પોલીસ ઉતારવા આવે આ બધી બેગ પોલીસ ઉતારવા આવે. पुलिस उतरने के लिए आती है मैडम में. हाँ बोलो बोलो. वो तो साहब